15મા સમૂહમાં હેલોજન બાકી રાખ્યું હતું ને કે પતી ગયું હતું? 18મો સમૂહ સીધો પહેલા આપણે ડિસ્કશન કરી લઈએ. આજે આપણે 3 નાના નાના સમૂહની ચર્ચા થશે. 18મા સમૂહના તત્વો નામ બોલો. આ ભાઈ ખુદ ગબ્બર. રેડોન તો બોલ. હા, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. એની અંદર જે લાસ્ટ વાળું ઓગ્નેસોન છે એ રેડિયો એક્ટિવ છે. 118 નંબર, કૃત્રિમ રીતે બનાવેલું રેડિયો એક્ટિવ તત્વ, જેનું કેમેસ્ટ્રી આપણને મળવાનું નથી. બધા જ એક પરમાણ્વીય વાયુ છે. કેવા છે? એક પરમાણ્વીય એટલે સિંગલ એટોમિક, મોનો એટોમિક વાયુ છે. દરેકે દરેક વાયુ છે. ઇલેક્ટ્રોન રચનાની અંદર એક જ જગ્યાએ અપવાદ છે, હિલિયમમાં. જેનો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ એસ ની અંદર આવે છે. બાકી બધાના છેલ્લા ઇલેક્ટ્રોન પી કક્ષકમાં હોય. બધાની પૂર્ણ ભરાયેલી કક્ષક જોવા મળશે. પૂર્ણ ભરાયેલી કક્ષક એટલે પી જે કક્ષક છે એ ફુલ્લી ફિલ્ડ હશે. અને એટલા માટે જ આ બધા જ કેવા છે? નિષ્ક્રિય છે. નિષ્ક્રિય કયો, ઉમદા કયો, એ પ્રક્રિયા આપતા નથી સિવાય એક ઝેનોન. ઝેનોન જે છે એ કેટલીક પ્રક્રિયાઓ આપે છે, જેમ કે એ પાણી સાથે અને ફ્લોરિન સાથે પ્રક્રિયા આપશે. બાકી આ બધા જ તત્વો છે એ નોર્મલી નિષ્ક્રિય છે. એની કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ મળતી નથી. આ બધાને આપણે જો કોમન ડિસ્કશન કરીએ, એક તમને ખાલી સમજણ માટે, તમારા ખાલી નોલેજ માટે છે કે આનું જે બનતા હોય છે, ઘણા કૃત્રિમ તત્વો બનતા હોય છે. એમાં જે છેલ્લું ઓગ્નેસોન છે એ કેલિફોર્નિયમ અને કેલ્શિયમનું સંઘાત કરવાથી બનતો હોય છે. એ જ રીતે રેડિયમનું ક્ષયન કરો એટલે તમને રેડોન છે એ મળતો હોય. એમાંથી એક હિલિયમ છૂટો પડે ક્ષયન થાય એટલે. આ નોલેજ માટે છે. પછી જે આપણે ડિસ્કશન કરવાની છે મેઇનલી એ એના ટ્રેન્ડ્સની છે. હું હજી કહું છું, વારંવાર કહું છું કે તમને પી બ્લોક્સના ટ્રેન્ડ્સ પૂછવાના છે નીટની અંદર. એને સિલેબસની અંદર એને એવું જ કીધું છે કે પી બ્લોકના બધા ટ્રેન્ડ્સ કરવાના છે. ક્યાંય બનાવટ, ક્યાંય ઉપયોગો, એના ગુણધર્મો વગેરે નહીં પૂછે. એટલે અમુક વસ્તુ વધારાની હોય ને હું કહેતો જઈશ, આની પાછળ ટાઈમ ન બગાડતા. પહેલા તમારે ટ્રેન્ડ્સ ઉપર કામ કરવાનું. આ જેટલા તત્વો છે 18મા સમૂહના તત્વો, તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો એનું કદ વધે જ છે. કોઈ જગ્યાએ અપવાદ નથી. બરાબર? સામાન્ય રીતે કદ વધે તો પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે, એટલે જ કદ વધે છે. આમાં કોઈ આયનો નહીં બને, આ કોઈ સહસંયોજક સંયોજન નહીં બનાવે, એટલે આની કોઈ આયોનિક ત્રિજ્યા કે સહસંયોજક ત્રિજ્યા નહીં આવે. આઈડિયા આવે છે? ત્યાર પછી મેઇન ટ્રેન્ડ્સ આવશે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો. તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ જેમ નીચે જાઓ એમ વધે છે. ડેન્સિટી, ઘનતા છે એ પણ વધે છે. આયનીકરણ એન્થાલ્પી છે એ સામાન્ય રીતે કદ વધે તો ઘટે. પણ એના જ આવર્તની વાત કરો, એના અનુવર્તી આવર્તના તત્વોની સાથે સરખામણી કરો તો 18મા સમૂહના દરેક તત્વોની એના આવર્તમાં સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે. કેમ? કેમ કે એનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ મુશ્કેલ હોય, પૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલા માટે. એક એની અંદર ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ આવશે, પણ એ બહુ સિમ્પલ છે. સિમ્પલ એટલે કેવું? તો તમારે શરૂ કરવાનું નિયોન સૌથી વધારે, પછી આર્ગોન અને ક્રિપ્ટોન સરખા, ત્યાર પછી ઝેનોન, રેડોન અને હિલિયમ છે એ સૌથી છેલ્લે આવશે ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીમાં. બરાબર? એનો ક્રમ આપ્યો નથી, હું તમને હમણાં લખાવી દઉં છું, એટલે એ તમે એક એડ કરજો.
બીજું આ બધા જેટલા વાયુ છે એ બધા પાણીની અંદર અલ્પ દ્રાવ્ય છે, મતલબ એની દ્રાવ્યતા બહુ ઓછી છે. પણ જેમ સમૂહમાં નીચે જાઓ એમ દ્રાવ્યતા પાછી વધતી જાય છે. બરાબર, બધા વાયુ છે એ રંગવિહીન છે, બરાબર, ગંધવિહીન એટલે વાસવિહીન છે અને સ્વાદવિહીન છે. ચાખવા તો ખબર નહીં કોણ ગયું હશે, પણ એ તમને સૂચના આપી છે. રાઈટ, 2-4 નાની બાબતની આપણે એડ કરીએ. જો પરમાણ્વીય ત્રિજ્યા નીચે જાવ તો વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, પણ સમૂહમાં આવર્તમાં જુઓ તો સૌથી વધારે છે બધા તત્વોમાં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ નોટ ડાઉન કરો. નિયોન સૌથી વધારે, એના પછી આર્ગોન ક્રિપ્ટોન સરખી, ઝેનોન એના પછી રેડોન અને છેલ્લે હિલિયમ. ખાલી શું કરવાનું ખબર, આ હિલિયમને અહીંયા મૂક દેવાનું, કુદાવીને છેલ્લે મૂક દેવાનું. આર્ગોન ક્રિપ્ટોન હરખા કરી દેવાના. આ ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ છે. સાહેબ આ બધું છે ને આવર્ત કોષ્ટકને લગતી મેટર થયો, એટલે પરીક્ષામાં પૂછી કે ધ્યાનથી સમજજો. તમે એવું ન કહી શકો કે ક્યાં છે એમ, આવર્ત કોષ્ટકને રિલેટેડ ક્વેશ્ચન થયો. ગલન બિંદુ ઉત્કલન બિંદુ સમૂહમાં નીચે જાવ તો વધે છે, કોઈ અપવાદ નથી. એક એને મેટર આપી છે કે જેટલા જાણીતા તત્વો છે એમાં હિલિયમનું ગલન બિંદુ સૌથી ઓછું હોય છે, 4.2 કેલ્વિન. કે જે તે વખતે ટેક્સ્ટ બુકની અંદર એનસીઆરટીમાં જ આપ્યું હતું. જ્યારે અમે ભણાવતા 18મો સમૂહ પી બ્લોકમાં, ત્યારે આ ટોપિકની અંદર એને લખીને આપેલું હતું, સૌથી ઓછું હોય છે. ત્યાર પછી એક પરમાણ્વીય વાયુ છે, નીચે જાવ તો ઘનતા વધે છે, પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, નીચે જાવ એમ દ્રાવ્યતા વધતી જાય છે. સ્વાદવિહીન, રંગવિહીન, ગંધવિહીન વગેરેની ગુણધર્મો થયા. કેવું છે, સ્વાદવિહીન છે, રંગવિહીન છે, ગંધવિહીન છે, પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, પણ નીચે જાવ એમ દ્રાવ્યતા કેવી થાય છે, વધે છે. હવે એક અગત્યની મેટર એ છે કે સાહેબ આ જેટલા તત્વો છે એ બધા તત્વો શા માટે ઇનર્ટ એટલે કે નિષ્ક્રિય હોય છે, એનું એક રીઝન તમારે નોટ ડાઉન કરવાનું. કેમ કે એસર્શન રીઝનમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. વાય ધીસ નોબલ ગેસીસ આર ઇનર્ટ, શું કામ ઉમદા વાયુઓ છે નિષ્ક્રિય હોય છે? એના 3 મેઇન કારણ છે. પહેલું કારણ છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. શું કામ ઊંચું હોય છે? એ જ કારણ બીજું છે. શું કામ? પૂર્ણ ભરાયેલી કક્ષક છે, બધી જ કક્ષકો પૂર્ણ ભરાયેલી છે. અને ત્રીજું, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું છે, એટલે કે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય. તમને ઇલેક્ટ્રોન એફિનિટી જ કહે છે ને આની આ લોકો. ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય છે એ ધન અથવા તો શૂન્ય હોય, એટલે કે ઊંચું હોય છે, પોઝિટિવ મૂલ્ય હોય. પોઝિટિવ મૂલ્ય હોય એટલે શું હોય સાહેબ? એને ઇલેક્ટ્રોન પ્રત્યે કોઈ આકર્ષણ ન હોય. મતલબ નો ઇલેક્ટ્રોનને ખેંચવા માંગતું હોય કે નો ઇલેક્ટ્રોન આપવા માંગતું હોય, સંત હોય, સાધુ હોય, બરાબર, એને ઇલેક્ટ્રોન પ્રત્યેનો આકર્ષણ હોય કે નો એને ઇલેક્ટ્રોન ગુમાવવા માંગતું, એટલે કે એ પ્રક્રિયા પ્રત્યે નિષ્ક્રિય હોય. એટલા માટે સામાન્ય રીતે 18મા સમૂહના તત્વો છે એ રાસાયણિક પ્રક્રિયાઓ આપતું નથી, પણ એક આપે છે. કોણ? ઝેનોન. તમને મોડ્યુલમાં ઝેનોનની રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે, એમાં ટાઈમ નહીં બગાડતા, નોલેજ માટે છે, સમજણ માટે છે, બરાબર. પણ મોડ્યુલની અંદર જોતા જાવ, એક જગ્યાએ લખ્યું હશે કે ફ્લોરિનના સંયોજનો છે એ ફ્લોરોનેટિંગ સંયોજનો છે, એટલે ફ્લોરિન કરતા છે, એવો એક શબ્દ હશે, વાંચો. ફ્લોરિનના ઓક્સો સંયોજનો છે એ ફ્લોરોનેટિંગ, એને ફ્લોરોનેટિંગ એજન્ટ કહેવાય. કેવો કહેવાય એને? ફ્લોરોનેટિંગ એજન્ટ. એને ફ્લોરિન કરતા એવું સમથિંગ ગુજરાતી કર્યું. શું ગુજરાતી કર્યું? ફ્લોરિનેશન. ઓકે, એનું સાચું વર્ડ એ છે ફ્લોરોનેટિંગ
ફ્લોરોનેટિંગ એજન્ટ છે, બરાબર, આવું એનો વર્ડ છે. એ એક ખાલી અંડરલાઈન કરો. હવે અગત્યનું એ છે કે ઝેનોન પાણી સાથે અને ફ્લોરિન સાથે પ્રક્રિયા આપે અને જુદા જુદા સંયોજનો આપે. એમાં તમારે શું કરવાનું એ સમજો. પહેલા ફ્લોરિન અને પાણી સાથે જ્યારે એ પ્રક્રિયા આપે ત્યારે એટલું યાદ રાખવાનું કે ઝેનોન એક જ એવો છે કે જે મોટા ભાગે સંયોજન બનાવે છે. ઝેનોન એકલો હોય તો એની ફરતા 8 ઇલેક્ટ્રોન હોય, ટૂંકમાં 4 અયુગ્મ અથવા તો જેને આપણે કહીએ છીએ કે લોન પેર હશે. 4 લોન પેર હોય એટલે ટૂંકમાં 8 ઇલેક્ટ્રોન હોય. પણ જ્યારે ઝેનોન છે એ ઓક્સિજન હારે જોડાય તો ઝેનોન અને ઓક્સિજન વચ્ચે ઓલવેઝ ડબલ બોન્ડ હશે. અને જો એ ફ્લોરિન સાથે જોડાય તો ઝેનોન અને ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ જ હોય. એટલે હવે તમને કોઈ પણ સંયોજન આપે તો યાદ એટલું રાખવાનું કે આ ડબલ બોન્ડિંગ હશે અને આ સિંગલ બોન્ડિંગ હશે. હવે એના ઉપરથી તમને 3 વસ્તુ પૂછી શકે. પહેલું, કોઈ સંયોજન આપ્યા હોય ઝેનોન, ઓક્સિજન ને ફ્લોરિનના, પહેલો પ્રશ્ન એવો પૂછી શકે કે આમાં કેટલી લોન પેર હશે. ભૂતકાળમાં આવા પ્રશ્ન પૂછાઈ ગયા, બરાબર, હમણાં દેખાડું તમને. પછી એવો પ્રશ્ન પૂછી શકે કે આનો શેપ કેવો હશે, જે કેમિકલ બોન્ડિંગ હારે સંબંધિત છે. અને ત્રીજો એવો પ્રશ્ન પૂછે કે આનું સંકરણ કયું હશે. 3 વસ્તુના પ્રશ્નો આને કેમિકલ બોન્ડિંગ હારે કનેક્ટ કરશે. રાઈટ? જો આપણે ચેક કરીએ. ફોર એક્ઝામ્પલ તમને XeF2 આપ્યો છે તો ઝેનોન ફ્લોરિન સાથે કેવા બોન્ડ બનાવે? સિંગલ. તો આમાં 3 લોન પેર હશે સાહેબ. ઝેનોન પાસે કેટલી લોન પેર હશે? 3. સમજો બરોબર. સમજાય છે? અને ન ખબર પડી? ન પડી? લોન પેર કેટલી હશે ઝેનોન પાસે? આમાં ખબર પડી કે ન પડી? શું કામ 3 હશે? એક્ઝેક્ટલી સિંગલ બોન્ડ જ બનાવશે. ઝેનોન અને ફ્લોરિન વચ્ચે કેવો બોન્ડ હશે? સિંગલ. બાકી જે બાકીના ઇલેક્ટ્રોન વધ્યા એ 6 જ હશે ને, તો પેર કેટલી હશે? 3. સમજણ પડી? હા, પ્રશ્ન પૂછે છો એટલા માટે ડિસ્કશન કરું છું. XeF4 છે, 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા તો પેર કેટલી હશે? 2. XeF4 માં ઝેનોન પાસે લોન પેર કેટલી હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? 2. યુગ્મ કે તો 2, ઇલેક્ટ્રોન કે તો 4. ધ્યાનથી વાંચજો પ્રશ્ન. આ સિલી મિસ્ટેક કરીએ છીએ આપણે. યુગ્મ પૂછ્યા હોય ને ઇલેક્ટ્રોનની સંખ્યા ઝીકીને આવીએ, ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હોય ને યુગ્મ ઝીકીને આવીએ. ધ્યાનથી સમજજો. નેક્સ્ટ આપ્યું છે XeOF2, 2 અને 2 4. 4 ઇલેક્ટ્રોન ગયા તો યુગ્મ કેટલા હશે? 2. XeF6, 6 પેર, 6 સિંગલ બોન્ડ બનાવે, યુગ્મ કેટલું હોય? 1, ઇલેક્ટ્રોન 2. સેમ આમાં એ જ હશે. જો XeOF4, 4 ને 2 6 ઇલેક્ટ્રોન વપરાય, 6 ઇલેક્ટ્રોન વપરાય સીધું. જો એટલે બધાનો ઓક્સિડેશન સ્ટેટ સેમ જ હશે. ચેક કરો તમે. સેમ વસ્તુ આમાં આવશે. જો XeO4 આપ્યું છે તો બધા ડબલ બોન્ડ જ હશે સાહેબ. ડબલ બોન્ડ હોય તો આની પાસે લોન પેર કેટલી હોય? 0. સમજાય છે? જો અહીંયા તમને એના શેપ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ તમને XeF2 આપ્યો છે. XeF2 આપ્યો તો 3 લોન પેર છે. હવે એનો શેપ કેવો હશે? તો લિનિયર હશે. કેવો હશે? લિનિયર. સંકરણ કયું હશે? sp3d. હલો, આ તો સંકરણ તમે પહેલામાં શીખ્યા છો ને, કેમિકલ બોન્ડિંગમાં આવડે ને સંકરણ ગોતતા, લોન પેર ને બધું ગણતા આવડે છે ને. હું એમાં અત્યારે નથી પડતો હો ભાઈ. પછી આપ્યું છે XeF4. XeF4 બોલો કેટલી લોન પેર હશે? 2. 4 વપરાઈ ગયા, 4 ઇલેક્ટ્રોન વધ્યા હોય તો પેર કેટલી હોય? 2. 4 ખૂણે ફ્લોરિન હશે, વચ્ચે 2 પેર હશે. જો તમારી પાસે આમ ખરેખર આ પેર એક આમ ઉપર હોય ને એક નીચે હોય.
હલો, તો આનો આકાર કેવો હશે? સ્ક્વેર પ્લેનર. સમજણ પડે છે? સંકરણ જોવાનું એટલે બધા. હવે એક તમને પલક સરે આની ડિસ્કશન કરી હશે XCF6 ની. કેવો? વિકૃત અષ્ટફલકીય. કેવો છે આ? વિકૃત અષ્ટફલકીય. ડિસ્ટ્રોટેડ ઓક્ટાહેડ્રલ છે. આની અંદર એક જ ખાલી લોન પેર હોય. કેટલી હોય? એક જ લોન પેર. કયું છે આ? XCF6. 2 ઇલેક્ટ્રોન વધે, એક લોન પેર હોય. એટલે આમ જોવો ને તો પિરામિડલ જેવો દ્વિપિરામિડલ જેવો મળે, પણ એ હોય નહીં. એક લોન પેરના કારણે શેપ ચેન્જ થઈ જાય, એટલે એને વિકૃત અષ્ટફલકીય કહે છે. કેવો કહે છે આને? વિકૃત અષ્ટફલકીય. પછી XCO3 આપ્યું છે, એક લોન પેર હશે. XCO4 હોય તો એકે લોન પેર નો હોય, બધા ડબલ બોન્ડ થી જોડાયેલા હોય. અહીંયાથી તમને પ્રશ્ન કયા પૂછશે એ માઇન્ડમાં ક્લિયર કરો. એક લોન પેરને લગતા, એક એનો શેપ અને એક એનું સંકરણ. 3 વસ્તુના પ્રશ્નો પૂછી શકે નહીં, પૂછ્યા જ છે. નીટમાંય પૂછ્યા છે, બોર્ડમાંય પૂછ્યા છે, જેઈમાંય પૂછ્યા છે. બરાબર? એટલે એ ધ્યાનથી સમજો. ક્લિયર બધાને? યાદ શું રાખવાનું? ઝેનોન અને ઓક્સિજન વચ્ચે કેવા બોન્ડ હોય? ડબલ. ઝેનોન અને ફ્લોરિન વચ્ચે કેવો બોન્ડ હશે? સિંગલ. હવે તમને જે સંયોજન આપે એના ઉપરથી તમારે સોલ્વ કરવાનું. ક્લિયર? ડન. હવે આપણે જોવું છે પી બ્લોક. પી બ્લોક ની અંદર 16મું અને 17મું. પેલા 16મો સમૂહ. પેલું કયું આવશે? ઓક્સિજન, પછી સલ્ફર, આર્સેનિક, આમાં આવશે સેલોનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. બરાબર છે? સૌથી પહેલું તમારે જોવાનું છે ઓક્સિજન. ઓક્સિજન પછી કોણ આવશે? સલ્ફર. સલ્ફર પછી સેલોનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ અને લિવરમોરિયમ. આટલા તત્વો છે એ તમને 16મા સમૂહમાં જોવા મળે. 16મા સમૂહની અંદર આપણે આને ચાલ્કોજન સમૂહ પણ કહેશું. કેવો સમૂહ કહેવાય છે આને? ચાલ્કોજન સમૂહ પણ કહેવાય છે. આમાં બહુ ટ્રેન્ડમાં વેરાયટી નથી. એમાં ખાસ કરીને આ તો આપણને ખબર છે. કયું છે? રેડિયો એક્ટિવ, કૃત્રિમ રીતે બનાવેલું રેડિયો એક્ટિવ તત્વ. 16મો સમૂહ છે એટલે 116 નંબર પરમાણુ ક્રમ. બરાબર? ઇવન ધો પોલોનિયમ છે ઈ પણ રેડિયો એક્ટિવ છે. પોલોનિયમ એ કેવું છે? રેડિયો એક્ટિવ. 84 ઉપરના બધા રેડિયો એક્ટિવ છે. તો આ રેડિયો એક્ટિવ છે, પણ આ કૃત્રિમ રીતે બનાવેલું રેડિયો એક્ટિવ નથી. ધ્યાનથી સમજજો. કુદરતી રીતે મળતું રેડિયો એક્ટિવ છે. આ બધા તત્વો જે છે એ બધા છે ને એ બહુપરમાણીય અથવા તો દ્વિપરમાણીય અણુ છે. સંયોજન તો નહીં કહું, પણ બહુપરમાણીય કે દ્વિપરમાણીય અણુ છે. જેમ કે ઓક્સિજન કુદરતમાં O2 ના સ્વરૂપમાં હોય, સલ્ફર છે એ S8 ના સ્વરૂપમાં હોય. એમાં બધા બહુપરમાણીય છે. બધાને અપર રૂપો છે, અલગ અલગ અપર રૂપો છે. એટલે આ સમૂહમાં અપર રૂપોની સંખ્યા ઘણી છે. સલ્ફરની અંદર આપણે જોશું રોમ્બિક અને મોનોક્લિનિક. 2 સલ્ફરના નામ તમે સાંભળ્યા હોય. કયા કયા? રોમ્બિક અને રોમ્બિક સલ્ફરને આલ્ફા સલ્ફર પણ કહેવાય અને મોનોક્લિનિકને બીટા સલ્ફર પણ કહેવાય. આગળ ઉપર આવશે, ડિસ્કશન કરશું. રાઈટ? એમ તો ફોસ્ફરસની અંદર એના સંયોજનો આવે છે, જેમ કે કાળો ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ. આવા ફોસ્ફરસના સ્વરૂપો હોય, પણ એ આપણે ચોખવટ નથી કરી. અહીંયા આગળ આજે આપણે ડિસ્કશન કરીએ એમાં આ જે પેલા 2 તત્વો છે, આવડા 2 છે એ અધાતુ છે. પછી આ 2 છે એ અર્ધ ધાતુ છે અને આવડું આ છે એ ધાતુ છે. સાહેબ, આને હું ધાતુ અધાતુ નહીં કહું, કૃત્રિમ રીતે બનાવેલું છે એટલે. પણ પોલોનિયમ ધાતુ છે. આ 2 અર્ધ ધાતુ છે અને આ 2 અધાતુ છે. આની પાસે વેરાયટી ઓફ ઓક્સિડેશન સ્ટેટ છે. તમે આની ઓક્સિડેશન સ્ટેટ જુઓ
તો નોર્મલી -2 થી લઈ અને +2 +4 +6 સુધી જોવા મળે. આ જે સમૂહના તત્વો છે એની પાસે -2 ઓક્સિડેશન સ્ટેટ છે. કેમ? બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એ 6 ગુમાવવાના બદલે 2 લેવાનું વધારે પસંદ કરે. એટલા માટે ને સેકન્ડ થિંગ, તમે આમ જશો એમ અધાત્વીય લક્ષણ વધે. અધાત્વીય લક્ષણ વધે એમ ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધતું જાય. એટલે આમાં ઓક્સિડેશન સ્ટેટ તમને -2 ઇવન ધો +2 +4 +6 સુધી જોવા મળે. તમે સલ્ફરની અંદર ને એમાં જાઓ ને તો +6 ની સ્થાયીતા જોવા મળે. સાહેબ તમને હું શું બોલું છું સમજાય છે? મોટા ભાગના સલ્ફરના એસિડ હોય ને એ બધા +6 ની અંદર વધારે સ્થાયી હોય. સલ્ફ્યુરિક એસિડ છે, પર ડાયસલ્ફ્યુરિક એસિડ છે, ઓલિયમ છે, બરાબર, કેરોઝ એસિડ છે. આ બધા નામ સાંભળ્યા હશે તમે, રેડોક્સમાં શીખવાડ્યા હોય તો. ત્યાં બધે મોટા ભાગે તમે જુઓ તો ઓક્સિડેશન સ્ટેટ સલ્ફર કેટલો મળતો હતો? +6 જ મળતો હોય. ક્લિયર થાય છે? જેમ સમૂહમાં નીચે જાઓ એમ -2 અને +6 ઓક્સિડેશન અવસ્થાનું વલણ ઘટતું જાય. +2 અને +4 નું વલણ વધતું જાય. મેં વધારે +2 વધારે સ્થાયી જોવા મળતી હોય. સર આમાંય તે નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ પડે. 13 થી 16 સુધી લાગુ પડે છે સાહેબ. 17, 18 માં નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ નથી પડતી. ક્યાંથી ક્યાં લાગુ પડે છે? 13 થી લઈ અને 16 સમૂહ. હા, જેમ આમ જાવ એમ ઘટતી જાય છે, પણ 16મા સમૂહ સુધી નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ પડતી હોય. ખ્યાલ આવે છે? તો આ ઓક્સિડેશન ની વેરાયટી થઈ. એ ઓક્સિજનની અંદર ઓક્સિડેશનની વેરાયટી થોડીક વધારે અલગ છે. જેમ કે ઓક્સિજનની અંદર -2 -1 અને આવી એક યુનિક ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. કઈ? -1/2. ક્યાં જોવા મળતું હતું? સુપર ઓક્સાઇડમાં. ઇવન ધો ઓક્સિજન +1 અને +2 પણ બતાડે. દાખલા તરીકે તમે KO2 કરો તો એમાં -1/2 હોય. ઓક્સિજનની વાત કરું છું, પોટેશિયમની નહીં. બરાબર? આમાં -1/2 હોય. દાખલા તરીકે તમે Na2O2 કરો તો એ -1 હોય. બરાબર? દાખલા તરીકે તમે O2F2 કરો તો એ +1 હોય અને તમે OF2 કરો તો એ +2 હોય. આ જેટલા સંયોજનો છે, આ સંયોજનોને નોર્મલી ફ્લોરિન ના ઓક્સાઇડ ન કહેવાય, આને ઓક્સિજનના ફ્લોરાઇડ કહેવાય. બેમાં ડિફરન્સ ખબર પડે છે? આ ફ્લોરિનના ઓક્સાઇડ નથી. આ કોણ છે? ઓક્સિજનના ફ્લોરાઇડ છે. કેમ કે વધારે વિદ્યુત ઋણ કોણ છે? ફ્લોરિન છે. એટલે એને ફ્લોરાઇડ્સ કહેવાય, ઓક્સાઇડ્સ ન કહેવાય. આઈડિયા આવે છે? ધ્યાનથી સમજો. તો આ પેટર્નથી તમને એની વિવિધ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. રાઈટ? પહેલા થોડોક નામ સામાન્ય પરિચય જોઈ લઈએ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ ચાલ્કોજન સમૂહ કહેવાય. લિવરમોરિયમ રેડિયો એક્ટિવ, સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે. ગુણધર્મો જાણવા મુશ્કેલ છે. આ ઓક્સિડેશન અવસ્થા -1 -2 -1/2 0 +1 +2 એમ આ બધામાં જો આમ તમે નીચે જાઓ એમ +6 ની સ્થાયીતા ઘટતી જાય. એસ્પેશિયલી છેલ્લામાં એ +6 બતાડે જ નહીં. આઈડિયા આવે છે? અધાતુ, ધાતુ અને અર્ધધાતુ. આ બે અધાતુ છે, આ બે અર્ધધાતુ છે અને આ કેવી છે? ધાતુ છે. આ કોમન મેટર છે. પરમાણીય છે. ઓક્સિજન દ્વિપરમાણીય છે. પોલોનિયમ રેડિયો એક્ટિવ છે. સલ્ફર બહુપરમાણીય છે. બધા પાસે અપર રૂપો છે. કોમન ઇલેક્ટ્રોન રચના જુઓ તો ઉમદા વાયુ NH2 NP6 સુધી જાય. 16મો સમૂહ છે. બરાબર? હવે આની અંદર ટ્રેન્ડ્સ બહુ સરળ છે. બહુ એટલે બહુ સરળ છે. સિમ્પલ યાદ રાખવાનું કે સમૂહમાં નીચે જાઓ એમ પરમાણ્વીય કદ વધે. નો એક્સેપ્શન.
કોઈ જાતનો અપવાદ નથી. પરમાણુ કદ વધે તો તમામ પ્રકારની ત્રિજ્યા પણ વધે. બરાબર, એ ત્રિજ્યાઓ બધી પ્રકારની પરમાણુય ત્રિજ્યા કે સહસંયોજક ત્રિજ્યા કે બધી કેવી થાય? વધે. સમૂહમાં નીચે જાઓ એમ એની ઘનતા પણ વધે. ઘનતા ઓલવેઝ વધશે, એમાં કોઈ અપવાદ નહીં આવે. નીચે જશો એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ વધે. પણ આ બેમાં ધ્યાન રાખવાનું, કેમ કે આ ધાતુ છે. ધાતુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નોર્મલી નીચા હોય, પોચી ધાતુ છે, એટલે આ ક્રમ ઉલટાઈ જાય. આમ જાવ એમ વધે તો હાઈએસ્ટ કોની હોવી જોઈએ? ગલન બિંદુ ઉત્કલન બિંદુ હાઈએસ્ટ કોના હોવા જોઈએ? પોલોનિયમના. એની બદલે કોના છે? ટેલુરિયમના. એના કરતા પોલોનિયમની ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. સમૂહમાં નીચે જાઓ તો વિદ્યુત ઋણતા કેવી થાય? ઘટે. સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ એના સમૂહમાં ઓક્સિજન છે. ઓક્સિજન સેકન્ડ હાઈએસ્ટ વિદ્યુત ઋણ તત્વ છે. આઈડિયા આવે છે? તો આ વિદ્યુત ઋણતા છે એ ઘટતી જશે. આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે. આ બે ક્રમ ઘટવાના છે. નીચે જાવ એમ વિદ્યુત ઋણતા ઘટે, આયનીકરણ એન્થાલ્પી ઘટે. બરાબર, ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. અપવાદ, હલો, કદ વધે. આઈડિયા આવે છે? બધી જ પ્રકારની ત્રિજ્યા વધે, ડેન્સિટી ઘનતા વધે. એક ધ્યાન રાખવાનું તમારે, અને એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હું યાદ રાખવાનું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એની અંદર તમારે આને ઈ જ કરવાનું, ઓક્સિજનને અહીંથી ઉપાડીને છેલ્લે મૂક દેવાનો, ઠેકડો મારીને ઉપર મૂક દેવાનો, એટલે બાકી બધો ક્રમ ઓકે. ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી. આ મૂલ્ય પ્લસ માઇનસ મૂલ્ય પ્રમાણે છે, ધ્યાનથી સમજજો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ કોના ને ઓછા કોના એમ નથી. આ ડિજિટ પ્રમાણે મૂક્યા છે. ધન મૂલ્યોથી લઈને ઋણ મૂલ્ય સુધી ગયા છે. પછી તમને ખબર પડવી જોઈએ કે ઋણ મૂલ્ય હોય તો ઇલેક્ટ્રોનને વધારે ખેંચે કે ધન મૂલ્ય હોય તો વધારે ખેંચે? હાલો, હા, ક્લિયર થાય છે? બાકી કોમન છે. આયનીકરણ એન્થાલ્પી નીચે જાવ તો ઘટે, વિદ્યુત ઋણતા નીચે જાવ તો ઘટે. આટલી મેટર કોમન થઈ. હવે આપણે જોવાના છે એના હાઇડ્રાઇડ્સ. શું જોવાના છે? હાઇડ્રાઇડ. હવે જો બરોબર ધ્યાનથી સમજજો, એક હાઇડ્રાઇડ શીખવાડીશ ને આનું 16મા સમૂહનું, એની હારોહાર 17મા સમૂહનો હાઇડ્રાઇડ આવી જાય. ધ્યાનથી સમજજો. તમે નોર્મલી આ બધા તત્વોને આપણે ઈ થી ઓળખીએ. શેનાથી ઓળખીએ? ઈ થી. તો આનો હાઇડ્રાઇડ કેવો મળે? આ તમને આનો હાઇડ્રાઇડ છે એ જનરલી આવો મળે, H2E ટાઈપના હાઇડ્રાઇડ મળે. ન ખબર પડી? આને આમ લખી નાખો ને, H2O કરી નાખો. લ્યો, H2E ટાઈપનો હાઇડ્રાઇડ થઈ ગયો. ટપ્પો પડ્યો કે ન પડ્યો? હવે તમે અહીંથી આમ નીચે જાઓ, H2O થી તમારે ક્યાં સુધી જવાનું? H2TE સુધી જવાનું. પોલોનિયમના હાઇડ્રાઇડ નહીં બનાવવાના, મોંઘા પડે, રેડિયો એક્ટિવ છે. એટલે H2O થી તમારે H2TE સુધી જવાનું. હવે કોમન સેન્સ લગાડો કે સમૂહમાં ઉપર જાઓ તો કદ કેવું થાય? વધે. આ સેન્ટ્રલ એટમ ને જોવાનો, હાઇડ્રોજન નું કદ એવડું ને એવડું જ રહે. સમજાય છે? સમૂહમાં ઉપરથી નીચે જાવ તો કદ કેવું થાય? વધે. હવે જો કદ વધે તો બંધ લંબાઈ કેવી થાય? વધે. તત્વ અને હાઇડ્રોજન વચ્ચેની બોન્ડ લેન્થ કેવી થાય? વધે. જો બંધ લંબાઈ વધે સાહેબ, તો બંધની મજબૂતાઈ કેવી થાય? ઘટે. તો બંધ સરળતાથી તૂટે. તો ઉષ્મીય સ્થાયીતા કેવી હોય? ઓછી. ઉષ્મીય સ્થાયીતા કેવી હોય? ઓછી. સરળતાથી H+ મુક્ત થાય. તો એસિડિક લક્ષણ કેવું થાય? વધે. દિમાગ હાલે છે? ઉષ્મીય સ્થાયીતા ઘટે, બંધ લંબાઈ વધે,
H પ્લસ સરળતાથી મુક્ત થાય એટલે એસિડિક લક્ષણ વધે, બેઝિક લક્ષણ ઘટે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ધાતુનું લક્ષણ વધે, તો રિડક્શન કર્તાનું લક્ષણ પણ કેવું થાય? વધે. તો H2O ઓછો રિડક્શન કરતા હોય, આ વધારે રિડક્શન કરતા હોય. આટલી ખબર પડે. સમૂહમાં જેમ નીચે જાઓ એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ પણ વધે. નીચે જાઓ એમ હાઇડ્રાઇડના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા થાય? વધે. ધ્યાનથી સમજજો. હલો, ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા થાય? વધે. હવે એની અંદર એક અપવાદ હોય. કોણ? તો કે H2O. નોર્મલી તમે જુઓ તો અહીંથી તમને આવો ક્રમ જોવા મળે. H2O સૌથી ઓછો હોય એટલે પહેલું કોણ હોય? H2TE. પછી કોણ હોય? H2SE. પછી કોણ હોય? H2S. એબ નોર્મલી H2O ઉપર હોય. શીખવાડ્યું હતું. કોના કારણે? હાઇડ્રોજન બોન્ડ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બેયનો ક્રમ તમે જુઓ તો ઉપર જ મળશે. એવું તમે NH3 માં જોયું હતું, યાદ કરો. NH3 માં હતું. તો આટલી વસ્તુ જોવાની. પછી એવું સમજાયું હતું કે સેન્ટ્રલ એટમની સાઇઝ મોટી થાય તો પાંખ ટૂંકી થાય, તો બંધ કોણ કેવો થાય? ઘટે. ટપ્પો પડ્યો. હવે જો આની અંદર હાઇડ્રોજન બોન્ડ છે અને એટલા માટે આ એક જ પ્રવાહી છે, બાકીના બધા વાયુ છે. આ માત્ર એક જ પ્રવાહી છે. શું કામ? જેમ આંતર આકર્ષણ બળ વધારે હોય એમ ઈ ઘન હોય, ઓછું હોય તો પ્રવાહી હોય, ઓછું હોય તો વાયુ હોય. તો સર આમાં આંતર આકર્ષણ બળ સૌથી વધારે શેમાં હોય? H2O માં. શું કામ હોય? ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ. હાઇડ્રોજન બોન્ડિંગ આવે એટલે આંતર આકર્ષણ બળ બહુ મજબૂત હોય અને એટલા માટે જ પ્રવાહી છે. બરાબર. આમ જશો એમ આંતર આકર્ષણ બળ ઘટતું જાય અને એ વાયુ વાયુ અને વાયુ સ્વરૂપમાં જોવા મળે. અચ્છા, આમાં એક બાષ્પશીલતાનો ક્રમ પૂછ્યો છે. તો સિમ્પલ છે કે સાહેબ આની અંદર આંતર આકર્ષણ બળ વધારે હોય તો બાષ્પશીલતા કેવી હોય? નીચી. સોલ્યુશનમાં ભણાવ્યું હતું, યાદ કરો. જેમ આંતર આકર્ષણ બળ વધારે હોય અણુઓ વચ્ચે એમ એની અંદર બાષ્પશીલતા કેવી હોય? ઓછી. તો સૌથી વધારે બાષ્પશીલતા કોનામાં હશે? અહીંયા હશે. સૌથી ઓછી કઈ હશે? આમાં. આ ક્રમ ખબર પડી. આનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું કામ એબનોર્મલી ઊંચું છે ખબર પડે છે. એવું NH3 માં હતું, યાદ કરો. જો સમૂહના હાઇડ્રાઇડ સામાન્ય સૂત્ર H2E છે. ભૌતિક અવસ્થામાં H2O પ્રવાહી છે જ્યારે તમામ અન્ય હાઇડ્રાઇડ વાયુઓ છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી વધારે H2O નું. મેં આમ લખ્યું છે અને ઊંધું લખ્યું છે. ભાઈ વસ્તુ એકની એક છે. ચડતો ક્રમ ઉતરતો ક્રમ છે, બીજું કાંઈ નથી. બાષ્પશીલતા સૌથી વધારે કોની હશે? H2S ની. સૌથી ઓછી કોની હશે? H2O ની. શું કામ હશે? કારણ પૂછશે શું કામ ઓછી હશે? હે? હાઇડ્રોજન બોન્ડ. નેક્સ્ટ, બંધ કોણ? નીચે જાવ એમ પાંખ નાની થતી જાય. હાલો, તો શું થશે? બંધ કોણ ટૂંકો થતો જશે ભાઈ. પછી એસિડિક લક્ષણ સૌથી વધારે કોનું હશે? સૌથી વધારે એસિડિક લક્ષણ આનું હશે. શું કામ હશે? બંધ લંબાઈ વધે, બંધની મજબૂતાઈ ઘટે એટલે ઉષ્મીય સ્થાયીતા પણ નીચે જાવ એમ ઘટતી જાય. એસિડિક લક્ષણ પણ આમ નીચે જાવ એમ વધતું જાય અને રિડક્શન ક્ષમતા ઈ ક્યાંથી જોવાની? રિડક્શન ક્ષમતા ધાત્વીય વલણથી. ક્યાંથી જોવાની? ધાત્વીય વલણથી. આમાં ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી. લોજિકલી તમે વિચારો તો આવડી જાય એવું છે. ક્યાંય તમને ગોખણ, હા, ખાલી એક તમારે ધ્યાન ક્યાં રાખવાનું? ગલન બિંદુ ઉત્કલન બિંદુ. પણ એ સમજાય એવી વસ્તુ છે કે સૌથી ઊંચું કોનું હોય? H2O નું. ઘણી વખત ઓપ્શન એક જ એવો આપ્યો હોય કે H2O જ વધારે હોય. આઈડિયા આવે છે? ટપ્પો પડે છે? તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની.
આના ઉપરથી 17મા સમૂહના હાઇડ્રાઇડ શીખવાડું. જો ધ્યાનથી સમજજો. 17મા સમૂહના હાઇડ્રાઇડમાં જાઓ તો કોણ આવે? HF, HCl, HBr અને HI. આમાં આવશે ભાઈ. તો સમૂહમાં નીચે જાઓ એમ આની જેમ જ શું થાય? બંધ લંબાઈ વધે. તો સૌથી વધારે બંધ લંબાઈ કોની હશે? HI ની. તો બંધ એન્થાલ્પી કોની ઓછી હશે? HI ની. સૌથી વધારે કોની હશે? HF ની. સૌથી વધારે પ્રબળ એસિડ કોણ હશે? HI. શું કામ હશે ખબર પડે? સરળતાથી H+ મુક્ત કરે. તમે આમ જાઓ એમ શું થાય? તો કે ભાઈ એનો ધાત્વીય લક્ષણ વધતું જાય. ધાત્વીય બધા ધાતુ જ છે પણ લક્ષણ ધાત્વીય વધતું જાય. આ વધારે ધાત્વીય લક્ષણ ધરાવે. ધાત્વીય લક્ષણ વધારે ધરાવે તો રિડક્શન કરતાનો ક્રમ પૂછે તો આ હારો રિડક્શન કરતા હોય, આ સૌથી નબળો રિડક્શન કરતા હોય, એટલે આ સારો ઓક્સિડેશન કરતા હોય. ઊંધું. ટપ્પો પડે છે? ક્લિયર થાય છે? આ જ વસ્તુ તમે જો હવે આમાં બંધ કોણ નો આવે સાહેબ? કેમ? બંધ કોણ ક્યાં હોય? બે પાંખ હોય તો એક પાંખે બંધ કોણ ક્યાંથી લાવો? તો લિનિયર જ હોય ને યાર. સમજણ પડે? એટલે આમાં બંધ કોણ નો આવે. બરાબર. હા, ગલન બિંદુ ઉત્કલન બિંદુ પૂછે તો આનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ અસામાન્ય રીતે ઊંચું હોય. શું કામ? આમાંય હાઇડ્રોજન બોન્ડ હોય. આનું તમે ગલન બિંદુ જોવો ને તો એ બીજા ક્રમે હોય, ઉત્કલન બિંદુ પહેલા ક્રમે હોય. એમાં HI નો એક રોલ આવે. HI છે એક જગ્યાએ આગળ વયું જશે. બરાબર. બાકી આ સેકન્ડ નંબર ને ફર્સ્ટ નંબર ઉપર હોય. મતલબ સૌથી વધારે હોય. કહેવાનો મતલબ ઈ. બરાબર. આ જ વસ્તુ તમને આના ઉપરથી ખબર પડશે. સેમ ટુ સેમ આના જેવું છે, ખાલી એક ગલન બિંદુ ઉત્કલન બિંદુ ધ્યાન રાખવાનું. બાકી બધું મેટર એક જ સરખી જોવા મળે. ક્લિયર? એટલે હાઇડ્રાઇડ્સમાં બહુ બળ નહીં કરવાનું. એકના હાઇડ્રાઇડ શીખી જાઓ, 15, 16, 17 બધાના હરખા જ હોય. 18 ના તો હાઇડ્રાઇડ જ નથી મળવાના. એ હાઇડ્રોજન આરે પ્રક્રિયા જ ન આપે એટલે એના હાઇડ્રાઇડ જ ન હોય. આઈડિયા આવે છે? હવે આપણે જોવા છે આના ઓક્સાઇડ. શું જોવા છે આના? ઓક્સાઇડ. હવે ઓક્સાઇડ ની અંદર તમે જુઓ તો કેવા ઓક્સાઇડ મળે જનરલી? તો જો તમને ઓક્સાઇડ આવા મળશે. EO2 ટાઈપના મળે, EO3 ટાઈપના ઓક્સાઇડ મળે. બે ટાઈપના ઓક્સાઇડ જનરલી મળતા હોય. આ ઓક્સાઇડ ની અંદર એક આમ અપવાદ કરીને લખ્યું છે. એ આમ જોવો તો ઈ થયો. તમે સમજણ પડે છે? ઈ એટલે કોણ? ઓક્સિજન. O2 એટલે કોણ? ઓક્સિજન. તો આ ઓઝોન થયો. કોણ થયા? ઓઝોન. ઊંધો કાન પકડાયો, બીજું કાંઈ નથી. દિમાગ હાલે છે? આવા ઓક્સાઇડ જનરલી મળતા હોય. દાખલા તરીકે SO2 છે, ઉદાહરણ તરીકે SO3 છે. આ પ્રકારના ઓક્સાઇડ મળતા હોય. આના ઓક્સાઇડ તમે જુઓ ને તો SO2 જે છે ને એ સારો રિડક્શન કરતા છે. આ રિડક્શન કરતા છે. એટલે તમે SO2, SeO2 અને TeO2 માં આમ જાવ એમ રિડક્શન કરતાનું વલણ ઘટતું જાય. ઓક્સાઇડમાં ઊંધું હોય. ધ્યાનથી સમજજો. આમ જોશો એમ રિડક્શન કરતાનું વલણ ઘટતું જાય. હે સર, ઊંધું વલણ શું કામ હોય? સમજો. આ જ્યારે ઓક્સિજન હારે જોડાય ત્યારે વિદ્યુત ધન હોય અને આ જ્યારે હાઇડ્રોજન હારે જોડાય ત્યારે વિદ્યુત ઋણ હોય. એટલે ક્રમ ફરે. બીજું, આમ જેમ તમે જાવ ને એટલે સમૂહમાં ઉપરથી નીચે જાવ ને એમ એનું એસિડિક વલણ છે ઘટતું જાય. ઓક્સાઇડમાં ઊંધું હોય. જો હાઇડ્રાઇડમાં શું હતું? ઉપરથી નીચે જાવ તો એસિડિક વલણ વધતું હતું. આમાં નીચે જાવ એમ એસિડિક વલણ ઘટતું જાય. કેમ? એનો સિમ્પલ લોજિક છે કે અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. તો આમ જાવ એમ ધાત્વીય લક્ષણ કેવું થાય? વધતું જાય સાહેબ. હલો, કીધું જ છે. જો અધાતુ, અર્ધ ધાતુ, ધાતુ, તો આમ આવો એમ ધાત્વીય લક્ષણ વધે તો એના ઓક્સાઇડ છે એની એસિડિક વલણ પણ કેવું થાય? ઘટતું જાય.
સમજણ પડે છે? આ કોમન લોજિક છે ભાઈ, આ કોમન ટ્રેન્ડ છે. આ બધા કોમન ટ્રેન્ડ્સને લગતા જ પ્રશ્નો પૂછશે તમને. પીરિયોડિક ટેબલના કોમન ટ્રેન્ડ્સ મગજમાં પડ્યા હોય ને તો ઘણી વખત તમને આવા MCQ સોલ્વ કરવામાં હેલ્પ કરે. આ બધા કોમન ટ્રેન્ડ્સના આઈડિયા છે. ક્લિયર થાય છે? તો જો આ તમને અલગ અલગ આપ્યા છે. એમાં O3 SO2 અને SO3 વાયુઓ છે. SeO2 ઘન છે. SO2 થી TeO2 સુધી જાવ તો રિડક્શન કરતાનું વલણ ઘટે. TeO2 ઓક્સિડેશન કરતા છે અને SO2 રિડક્શન કરતા છે. SO3 SeO3 અને TeO3 નું અસ્તિત્વ હોતું નથી. આનું અસ્તિત્વ મળે પણ એ સ્થાયી ન હોય. SO3 વાયુ તો હોય ને, સલ્ફર ટ્રાયોક્સાઇડ હોય જ તે. તમારે H2SO4 બનાવવો હોય તો બનાવવો જ પડે, SO3 બનાવવો જ પડે, પણ એનું બહુ સ્થાયીતા ઓછી હોય. બરાબર? એવી રીતે EO2 ને EO3 બંને સ્વભાવે એસિડિક છે. બંને સ્વભાવે કેવા છે? એસિડિક. પણ નીચે જાવ એમ એસિડિક વલણ કેવું થાય? ઘટતું જાય. એસિડિક વલણ કેવું થાય? ઘટતું જાય. હલો, શું કામ ઘટતું જાય? સમજાયું? શું કામ? ધાત્વીય લક્ષણ વધતું જાય. ક્લિયર થાય છે? હવે એના આવશે હેલાઇડ્સ. 3 પ્રકારના મેઇનલી હેલાઇડ બનાવે. 3 પ્રકારના. કયા કયા 3 પ્રકારના હેલાઇડ બનાવે? તો કે ભાઈ EX2 ટાઈપના, EX4 ટાઈપના અને EX6 ટાઈપના. આની સ્થાયીતા બહુ ઓછી હોય. નોર્મલી આની સ્થાયીતા તમે જુઓ તો બહુ ઓછી હોય. મોટા ભાગે જે હેલાઇડ્સ બનતા હોય એ EX2 અને EX4 ટાઈપના હેલાઇડ્સ બનતા હોય. બરાબર? પણ હેલોજન છે ને, હેલોજન એ આ બધા કરતા વધારે વિદ્યુત ઋણ હોય. અહીંથી કીધું, મેં અહીંથી નથી કીધું. કેમ કે ઓક્સિજન એની બહાર છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિન સિવાય બધાની કરતા વધારે છે. ફ્લોરિનને બાદ કરો તો. બરાબર? અને જો આ 6 વાળો જો બનતો હોય ને કોઈ, તો એ ફ્લોરાઇડ જ બને, બાકી કોઈ ન બને. આ EX6 બનાવવો હોય તમારે, અહીંયા મેં ઊંધું લખ્યું ને, હા સોરી, મેં સીધું F જ મૂકી દીધો અહીંયા, એટલે EF6 જ બનતો હોય. મોટા ભાગે કયો બનતો હોય? EF6 જ બને. બીજો હેલાઇડ નહીં બને. ક્લોરાઇડ બ્રોમાઇડ બનશે નહીં. શું કામ? સ્ટેરિક હિન્ડ્રેન્સ થાય સાહેબ. સમજો, આમ જાવ એમ કદ કેવું હોય? નાનું બનતું જાય. અને ફરતા 6 ગોઠવવા હોય તો હારે 6 લટકાની લોન પેર લઈને આવે. હેલોજન એકલા ન આવે, હારે શું હોય એની પાસે? 6 લોન પેર હોય, એટલે બરાબરના અપાકર્ષણ આપે, હખણા બેહે જ નહીં. જો EX6, EX4 અને EX2 પ્રકારના હેલાઇડ બનાવે. સ્થાયીતા વધારે ફ્લોરાઇડની જ હોય. ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જાવ એટલે સ્થાયીતા ઘટે, એટલે એને ફ્લોરાઇડ આયન કીધો છે. હેક્ઝા હેલાઇડ સંયોજનો પૈકી માત્ર હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો જ સ્થાયી છે અને તેઓ અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. મેં કીધું ને, આ ખાલી એક જ જણ બનાવે. કોણ બનાવે? ફ્લોરાઇડ. આની સ્થાયીતા હોય, બાકીની સ્થાયીતા ન હોય. કેમ કે અપાકર્ષણ મેક્સિમમ થાય, વિખાય જ જાય. બરાબર? અને એ જે હોય આ બધા 6 વાળા, એ બધા કેવા હશે? અષ્ટફલકીય. કેવા હશે આ બધા? અષ્ટફલકીય. ટેટ્રાફ્લોરાઇડ સંયોજનોમાં તમને સલ્ફર અને સેલેનિયમના ફ્લોરાઇડ્સ મળશે, જે પ્રવાહી હોય, અને ટેલુરિયમના જે ફ્લોરાઇડ હોય એ એક ઘન સ્વરૂપે હોય. હવે એનો આકાર તમને કીધો છે. કેવો કીધો છે એને? ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેમ કે એક લોન પેર જીવતી હોય. ધ્યાનથી સમજજો, એટલા માટે. તમામ હેલાઇડ સંયોજનો સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. ડાયહેલાઇડની વાત કરે છે. કોની વાત કરે છે? એ ડાયહેલાઇડ. ટેટ્રાહેલાઇડ છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય, અને ડાયહેલાઇડ છે એ કેવા હશે? સમચતુષ્ફલકીય હશે. રાઈટ? એક આપ્યા છે સલ્ફર. સલ્ફર 2 પ્રકારના છે. હવે એની અંદર જે વધારાની માહિતી છે ને, એની ઉપર ખોટો ટાઈમ નહીં બગાડતા. જેમ કે એની વિશિષ્ટ ઘનતા કેટલી છે, એના ગલન બિંદુ કેટલા છે, એમાં આંકડાઓ એક પણ પાકા નહીં કરવાના. નીટમાં આંકડા કોઈ દી ન પૂછે, ધ્યાનથી સમજજો.
કેમેસ્ટ્રીમાં એવા પર્ટિક્યુલર આંકડા નીટમાં ન આવે એટલે એની પાછળ ટાઈમ નહીં તમે બતાડો એવો એક કે MCQ અત્યાર સુધી જેમાં એને આંકડા પૂછ્યા હોય. નીટમાં એવા એક પણ MCQ નહીં હોય જેમાં એને આંકડા પૂછ્યા આની ઘનતા કેટલી હોય, આનું ગલન બિંદુ કેટલું હોય એવું ન. હા, ગલન બિંદુનો ક્રમ પૂછે, ઘનતાનો ક્રમ પૂછે, સમજણ પડે છે. રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ન પૂછે, સારો રિડક્શન કરતા કે રિડક્શન કરતાનો ક્રમ પૂછે. એટલે આંકડાઓ બિલકુલ એની પાછળ ટાઈમ. હા, બાયોલોજીમાં આવતા હોય કરવાના તમારે. એ જે કાંઈ એની અંદર કઈ સાલમાં કઈ ગોદડીમાં જન્મ્યા એ બધું પૂછ્યું હોય એ કરવાનું. આમાં આપણે ખોટો ટાઈમ નહીં બગાડવાનો. આમાં વૈજ્ઞાનિકોના નામ પાછળ ટાઈમ નહીં બગાડવાનો. બરાબર, કયા વૈજ્ઞાનિકે શું કામ કર્યું, એને કઈ શોધ કરીને એ આપણે કેમેસ્ટ્રીમાં નથી પૂછતા. 10 વર્ષના છેલ્લા નીટના પેપર ચેક કરજો, એક પણ જગ્યાએ કોઈ વૈજ્ઞાનિકનો એક કે ગાંધી ફાળો નથી પૂછ્યો એને. બરાબર, એટલે એમાં ટાઈમ ન બગાડતા. ટૂંકમાં એ ખબર પડવી જોઈએ, નહીતર ઘણા એમાં મહેનત કરતા હોય, ખોટી મહેનત કરતા હોય. એમાં એવી જરૂરિયાત નહીં, આંકડા સહિત પાકું કરી નાખે. અમારે એક મિત્ર હતો, અમારે મેથ્સમાં આમ અમારા સમયમાં તો હું 10મા ધોરણમાં આમ બેઠા બેઠા ઘણા બધા ગણિતના 10મામાં તેવું જ હોય ને, અમુક દાખલા ફિક્સ જ હોય, આવા પૂછાય. તમે એને દાખલો પૂછો ને તો હેઠેથી જવાબ ચાલુ કરે ને ઉપર પ્રશ્ન સુધી પહોંચે, એટલા પાકા કર્યા હોય એને. નીચેથી આમ આન્સર પેલા લખે ને આમ નીચેથી શરૂ કરે અને પ્રશ્ન સુધી પહોંચે. આમ એટલું ગણિત પાકું કર્યું હોય. તમે વિચાર કરો, એ બાયોલોજીમાં ગયો હોય શું થાય હોય એવા મહા ગોખણિયા. ના, એટલે ગોખણિયા તો ન કહો, પણ યાદશક્તિ સારી હોય એમ. ઘણાની યાદશક્તિ મારી જેવી હોય, બહુ ઓછી હોય, અને ઘણાની યાદશક્તિ બહુ સારી હોય અને ઘણું બધું યાદ રહેતું હોય. ઘણાને કન્સેપ્ટ વધારે ક્લિયર હોય, કન્સેપ્ટ ઉપરથી જવાબ લાવતા હોય. બે વસ્તુ જોઈએ બાયોલોજીમાં, તો બે વસ્તુ જોઈએ. કેમેસ્ટ્રી ફિઝિક્સમાં ઝાઝા કન્સેપ્ટ જોઈએ, યાદશક્તિનું કામ હોય ન હોય એવું ન હોય. હા, પણ સૂત્રો તો પાકા કરવાના ને. હા, અમુક તો જોઈએ ને, એ તે ડેરાઈવ કરતા આવડતા હોય તો હાલે, પણ ટાઈમ ન બગાડવો હોય તો પાકા કરી નાખવાના. આમાં બે જ વસ્તુ યાદ રાખવાની. બે જ વસ્તુ કઈ તો કે 2 ટાઈપના સલ્ફર, એક રોમ્બિક, બીજો મોનોક્લિનિક. રોમ્બિક સલ્ફર, આલ્ફા સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. બસ આટલું યાદ રાખો. હેમાં દ્રાવ્ય છે એ એક તમારે જોવું હોય તો જોઈ શકશો. 2 જણા CS2 કાર્બન ડાયસલ્ફાઇડ ની અંદર દ્રાવ્ય હોય. આ જે છે ને બેન્ઝીન ને આલ્કોહોલ ની અંદર અલ્પ દ્રાવ્ય હોય, રોમ્બિક સલ્ફર. CS2 કાર્બન ડાયસલ્ફાઇડમાં વધુ દ્રાવ્ય હોય. જે તે સમયે આ ડિટેલથી ભણાવવાનું આવતું પી બ્લોકમાં. 2 ટાઈપના સલ્ફર, એની બનાવટ કેમ થાય, 2 એકબીજામાં રૂપાંતરણ કેમ થાય એવું આવતું. 2 એકબીજામાં રૂપાંતરણ થાય, એક ટેમ્પરેચર પછી જાઓ તો એકમાંથી બીજામાં રૂપાંતરણ થઈ જાય. આલ્ફામાંથી બીટા સલ્ફરમાં રૂપાંતરણ થાય, તાપમાન ઘટાડો બીટામાંથી આલ્ફામાં રૂપાંતરણ થાય. આવું આવતું, પણ હવે નીકળી ગયું બધું. આ હું કામ તૈયાર કરવાનું એ ખબર પડી ગઈ હશે. રેડોક્સમાં હેલ્પ કરશે તમને. બરાબર, દાખલા તરીકે અહીંયા સલ્ફ્યુરસ એસિડ છે, સલ્ફ્યુરસ એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે. બરાબર, એ જ રીતે પર ડાયસલ્ફ્યુરિક એસિડ છે. એ જ રીતે પાયરોસલ્ફ્યુરિક એસિડ અથવા તો ઓલિયમ છે, એનું એક નામ ઓલિયમ છે. હલો, પાયરોસલ્ફ્યુરસ એસિડનું એક પાયરોસલ્ફ્યુરિક એસિડનું એક નામ ઓલિયમ છે. H2S2O7 છે, 8 નથી. હલો, ઘણી વખત તમને પેપર અઘરો કરવો હોય તો એ પ્રશ્ન એવું પૂછે કે ઓલિયમમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક ખાલી જગ્યા હોય છે. ડોહું ખબર જ ન હોય ઓલિયમ શું છે, નામ જ પહેલી વાર સાંભળ્યું હોય. હા, પી બ્લોક આખું ભણ્યા હોય તો ઓલિયમ 110% આવડતું હોય. શું કામ? H2SO4 ની બનાવટમાં પહેલા ઓલિયમ જ બને ને પછી H2SO4 બને. આ કોન્સન્ટ્રેટેડ હોય, પછી પાણી નાખો એમ H2SO4 બનતું જાય. પણ તમે ત્યાં ભણ્યા જ નથી H2SO4 ની બનાવટ, કોન્ટેક્ટ પ્રોસેસ ભણ્યા જ ન હોય તો ઓલિયમ ખબર જ ન હોય. એટલા માટે હવે આપણે ચર્ચા કરવી છે સમૂહ નંબર 17. ગ્રુપ 17 ની અંદર નાના નાના એટલે છેલ્લે રાખ્યા છે. સમૂહ 17 ની અંદર
કયા કયા તત્વો હશે તો આવડતું જ હોય ને. આ વખતે બેનો નો વારો. હાલ બેન તું કે લાસ્ટમાં. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વયું ગયું વચ્ચે. બ્રોમિન, આયોડિન, એસ્ટાટિન અને ટેનેસિન. કયું? ટેનેસિન. ફરીથી કયું? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાટિન અને હવે એની અંદર ટેનાસિન શું છે તો ખબર પડી ગઈ. રેડિયો એક્ટિવ છે. 117 નંબર છે. કૃત્રિમ રીતે બનાવેલું રેડિયો એક્ટિવ તત્વ છે. પણ એની અંદર એસ્ટાટિન છે ઈ પણ રેડિયો એક્ટિવ છે, પણ ઈ કુદરતી રીતે બનેલું છે. ધ્યાનથી સમજજો. અને ઓલું કૃત્રિમ રીતે બનાવેલું છે. આઈડિયા આવે છે? પણ જ્યારે આપણે ચર્ચા કરશું તો કેમ આમાં આપણે ટેલુરિયમ સુધી ગયા, એમ આમાં આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સુધી જ જશું. એટલે અહીંયા 17મા સમૂહની અંદર આપણે ડિસ્કશન કરશું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સુધી વાત કરશું. આના ટ્રેન્ડ્સ પણ બહુ સરળ છે. ખાલી બે જગ્યાએ ધ્યાન રાખવાનું. બે જગ્યાએ ધ્યાન રાખવાનું. અને કેવી ભૂલો થાય તમને કહી દઈશ. પેલું, સમૂહમાં નીચે જાવ તો ડેફિનેટલી કદ વધે. કદ વધે તો તમામ પ્રકારની ત્રિજ્યાઓ વધે. આમાં ત્રિજ્યા આયોનિક ત્રિજ્યા આવે. નેગેટિવ આયોનિક ત્રિજ્યા હોય, માઇનસ વાળી હોય. F-1, Cl-1, Br-1, I-1. આયોનિક ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા બધી વધે. ઘનતા વધે, કોઈ જ પ્રશ્ન નથી. ઘનતા પણ વધે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે, કોઈ ફેરફાર નહીં. સમૂહમાં નીચે જાવ તો એ કોમન છે. ઘટે કોણ? તો ઘટે વિદ્યુત ઋણતા. અપવાદ નથી, સિમ્પલ જ છે. બધામાં ઈ જ હોય છે. સમૂહમાં નીચે જાવ તો વિદ્યુત ઋણતા ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે. હાલો, એક ધ્યાન હું રાખવાનું એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એમાં ક્લોરિન વધારે, ફ્લોરિન પછી આવે બ્રોમિન, લાસ્ટમાં આવે આયોડિન. અહીંયા એક જગ્યાએ તમારે ધ્યાન, એ તો પિરિયોડિક ટેબલમાં શીખવાડ્યું હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન ફ્લોરિનમાં તફાવત છે. એની પાછળનું કારણ પણ તમને શીખવાડ્યું હોય. એક્ઝેક્ટલી. આનું કદ નાનું હોય એટલે ઇલેક્ટ્રોનને અંદર જવું હોય તો રિપલ્ઝન વધારે થાય, અપાકર્ષણ વધારે થાય. આમાં ક્યાં ઇલેક્ટ્રોન આવે? 3p માં આવે. સોરી, આમાં 2p માં આવે, આમાં 3p માં આવે. 2p ની કદ નાનું હોય એટલે ઇલેક્ટ્રોનને અંદર જવું હોય તો અપાકર્ષણ નડે. આમાં અપાકર્ષણ ઓછું હોય. આવું શીખવાડ્યું હશે ત્યાં. એટલા માટે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઊંચી હોય. કોના કરતા? ફ્લોરિન કરતા. આમાં સરળતાથી ઇલેક્ટ્રોન જાય ભાઈ, એટલે ઊંચી હોય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હલો હલો હલો. હે સાહેબ, તો આમાં કેમ? એમ વિદ્યુત ઋણતા એમાં કામ કરે સાહેબ. કોણ ઇલેક્ટ્રોનને ખેંચે છે એ પણ અગત્યનું હોય. વિદ્યુત ઋણતા જેની વધારે હોય, ઇલેક્ટ્રોનને વધારે પોતાની તરફ ખેંચે સાહેબ. હાલો, સમજણ પડે? આ બધું કોમન વસ્તુ છે. એક આમાં ધ્યાન રાખવાનું, બરાબર. બીજું, આ બધા જ તત્વો છે એ દ્વિપરમાણીય વાયુ, ઘન અને પ્રવાહી છે. એટલે આમ તમે જુઓ તો F2 અને Cl2 આ બે દ્વિપરમાણીય છે, પણ આ બંને વાયુ છે, બરાબર. એની સામે તમે Br2 જુઓ તો આ પ્રવાહી છે, અને I2 જુઓ તો આ કેવો છે? ઘન છે. હવે આ બધા દ્વિપરમાણીય છે. સાંભળજો, કેવા છે આ બધા? દ્વિપરમાણીય છે. તો સાહેબ આની બંધ લંબાઈ તમે જાઓ તો નીચે જાઓ તો બંધ લંબાઈ કેવી થાય? વધે. બંધ લંબાઈ કેવી થાય? વધે. એટલે x વચ્ચેની બંધ લંબાઈ નીચે જાવ એમ કેવી થાય? વધે. પણ એક અપવાદ અહીંયા શું છે એ સમજો, કે જે x વચ્ચે બંધ તોડવા માટે જે બંધ વિયોજન એન્થાલ્પી હોય, ઈ જેમ નીચે જાવ એમ બંધ લંબાઈ વધે. તો બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોવું જોઈએ? નીચે જાવ એમ કેવું થાય? ઘટે. તો સૌથી વધારે કોનું હોવું જોઈએ?
ફ્લોરિનનું, સૌથી વધારે ક્લોરિનનું છે. પછી આવશે બ્રોમિન આવશે, પછી આવશે ફ્લોરિન અને લાસ્ટમાં આવશે આયોડિન. સર આ મિત્ર અહીંયા કેમ આટા મારે? પ્રશ્ન એ છે. વાસ્તવમાં તમે જુઓ તો આની બંધ લંબાઈ સૌથી ટૂંકી હોવી જોઈએ સાહેબ, અને ટૂંકી જ છે. તો શું કામ આની બંધ મજબૂતાઈ ઓછી છે? એનું પાછળનું મેઇન રીઝન એ છે કે ફ્લોરિનનું કદ નાનું છે એટલા માટે. લે તો બંધ લંબાઈ ટૂંકી હોય. હા, પણ જો ધ્યાનથી સમજજો, આ અહીંયા બંધ બન્યો, બે જણાએ ભાગીદારી કરી હશે, તો આ કયા બંધ કહેવાય? સહસંયોજક બંધ છે, પણ આ કયા ઇલેક્ટ્રોન કહેવાય? કેવા કહેવાય? અબંધકારક કે બંધકારક? બંધકારક ઇલેક્ટ્રોન થયા. હવે આની પાસે પાછા અબંધકારક ઇલેક્ટ્રોન હોય તો ખરી જ ને ભાઈ. તો જો આનું અપાકર્ષણ કેવું થાય? વધારે. એટલે આ તૂટું તૂટું જ થતો હોય. અપાકર્ષણ મેક્સિમમ હોય, ઓલોય ધક્કો મારે ને આય ધક્કો મારે, એટલે આની બંધ ઉર્જા કેવી હોય? બંધ વિયોજન એન્થાલ્પી કેવી હોય? ઓછી. શું કામ? કદ નાનું છે એટલે બંધ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. અને એટલા માટે આ બંધની મજબૂતાઈ છે એટલી બધી જોવા ન મળે, એટલે એનો નંબર અહીંયા 3 ઉપર આવે. એટલે સૌથી વધારે બંધ વિયોજન એન્થાલ્પી કે તો ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, આયોડિન. અને બીજી અપવાદ અહીંયા છે કોની? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે એક ભૂલ સ્ટુડન્ટ ક્યાં કરે એ સમજાવું, સાંભળજો. એ અહીંયા ભૂલ કરે, જોજો અહીંયા ભૂલ કરે. બંધ વિયોજન એન્થાલ્પી નો ક્રમ આમાં અને બંધ વિયોજન એન્થાલ્પી નો ક્રમ આમાં પૂછે, તો સૌથી વધારે બંધ વિયોજન એન્થાલ્પી આની હોય. હું બોલું છું સમજાય છે? અને બંધ વિયોજન એન્થાલ્પી આ 3જા નંબર ઉપર આવે. આને મિક્સ કરી દે છે મોટા ભાગના સ્ટુડન્ટ. સાહેબ આ ભૂલો કરે છે, એટલા માટે કહું છું, કરે છે નહીં, ભૂતકાળમાં આવી ભૂલો સ્ટુડન્ટો કરતા આવ્યા છે. એટલે બેન ભેગું ન કરતા. આની બંધ વિયોજન સૌથી વધારે હોય અને આની બંધ વિયોજન 3જા નંબર ઉપર છે. હલો, આ એફ એફ વચ્ચેનો બંધ છે, આ એચ એફ વચ્ચેનો બંધ છે. પ્રશ્ન પૂછે, હે સાહેબ આમાં રિપલ્ઝન નો થાય ને? હાઇડ્રોજન પાસે ક્યાં લોન પેર છે? અહીંયા બે ફ્લોરિન પાસે છે, હાઇડ્રોજન પાસે નથી. લુકેશ છે એક હતું, ઈ સહસંયોજક થઈ ગયું. એટલે ઈ પાછા ઇલેક્ટ્રોન આમ ખેંચાયેલા હોય, ફ્લોરિન લઈ ગયો હોય એમ. આ તો ખેંચાઈ ગયેલો હોય બિચારો, તણાઈ ગયેલો હોય. આની પાસે વધારે વિદ્યુત ઋણતા છે. સમજણ પડે છે? આ ભૂલ નહીં કરતા, ધ્યાનથી સમજજો. હા, આવું કહું છું તોય ભૂલ કરશે. હાલો, સહસંયોજક ત્રિજ્યા નીચે જાવ તો વધે, આયોનિક ત્રિજ્યા નીચે જાવ તો વધે, આયનીકરણ એન્થાલ્પી નીચે જાવ તો ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અપવાદ. ક્યાં અપવાદ? ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, અહીંયા અપવાદ. હલો, વિદ્યુત ઋણતા નીચે જાવ તો ઘટે, હાઈએસ્ટ વિદ્યુત ઋણતા કોની? ફ્લોરિનની. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચે જાવ તો વધે, એક્સ એક્સ વચ્ચેની બંધ લંબાઈ નીચે જાવ તો વધે, બંધની મજબૂતાઈ મતલબ બંધ વિયોજન એન્થાલ્પી અહીંયા ચેન્જ છે. જો બંધ વિયોજન એન્થાલ્પી Cl2, Br2, F2 ને I2. સમજાણું? ઘનતા નીચે જાવ તો બધામાં વધે જ, ધાત્વીય લક્ષણ નીચે જાવ તો બધામાં વધે જ. હલો, બધે બધી અધાતુ છે. કેવી છે આ? બધે બધી અધાતુ, અને બધી સારી ઓક્સિડેશન કરતા છે. આમ જાવ ને ઓક્સિડેશન કરતાનું વલણ વધે, ડેફિનેટલી. આમ જાવ તો ધાત્વીય લક્ષણ વધે, તો આમ રિડક્શન કરતાનું વલણ વધે ને સાહેબ. તો આમ જાવ તો શું થાય? ઓક્સિડેશન કરતાનું વલણ વધે. સારો ઓક્સિડેશન કરતા, સારામાં સારો ઓક્સિડેશન કરતા ફ્લોરિન. યાદ કરો. હલો, ફ્લોરિનની રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે પ્લસમાં છે, 2.87 વોલ્ટ. યાદ કરો, EMF સિરીઝ યાદ છે ને બધાને? હા,
પછી આ બધા રંગીન છે. કેવા કેવા રંગ છે એ તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી દો. જેમ કે તમારે ફ્લોરિન જોશો તો એ આછા પીળો રંગ હોય, ક્લોરીન હોય તો લીંબુ પીળો રંગ હોય, ગ્રીનિશ યેલો. હા, લીંબુ પીળો રંગ કે એને. આવું નામ એટલે બોલીએ કે તમને કલર દેખાઈ જાય તરત. લીંબુ પીળો રંગ હોય. બ્રોમિન છે એ લાલાશ પડતો કથ્થાઈ રંગ હોય, રેડિશ બ્રાઉન હોય. અને આ તો ખબર જ છે, નાનપણથી ઘાટો જાંબલી જ છે, હજી સુધી એવો ને એવો જ છે. બધા રંગીન મિજાજી છે, જા બધા કલરિંગ છે. બરાબર. પ્રથમ સમૂહના સભ્યો બિચારા બધા સારા. તમે પેલો બીજા સમૂહ જો, બધા સફેદ સાધુ આત્માઓ, અને બધા હારા ગુંડા છે જો રંગીન. બરાબર ને. હવે ઓક્સિડેશન અવસ્થા. આમાં એક બે વસ્તુ ધ્યાન રાખજો, રેડોક્સમાં હેલ્પ કરશે. ધ્યાન અહીંયા દેજો 2 મિનિટ. હો ભાઈ, આમ તો એ ડિસ્કશન થઈ ગઈ છે આગળ ઉપર, પણ ફરી એકવાર જો. હેલોજનની અંદર ફ્લોરિન છે ની ઓક્સિડેશન અવસ્થા એક જ હોય, -1. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે એ બધા -1 હોય. ક્યારે? ઓક્સિજનની હારે નો જોડાય તો. જો ઈ ઓક્સિજન હારે જોડાય તો ને તો, જો ઈ ઓક્સિજન હારે જોડાય તો એની ઓક્સિડેશન અવસ્થા +1, +3, +5 અને +7 સુધી જોવા મળે. જો આ બધા આ નહીં, આ તો -1 જ રહે, આ ઓક્સિજનને ફેરવી નાખે. ધ્યાનથી સમજજો. આ બધા ઓક્સિજન હારે જોડાય તો એની ઓક્સિડેશન અવસ્થાઓ આવી જોવા મળે. ફોર એક્ઝામ્પલ, HClO જોવો તો આ +1 હોય, HClO2 જોવો તો આ +3 હોય, HClO3 જોવો તો +5 હોય, HClO4 જુઓ તો આ +7 હોય. આ બધા હેલોજનની ઓક્સિડેશન અવસ્થા આપી. ઇવન ધો Cl2O7 જુઓ તો આ +7 હોય. આવું અસ્તિત્વ હોય Cl2O7 જેવું, તો આની અંદર પણ એની ઓક્સિડેશન અવસ્થા +7 છે. આ બધા ઓક્સિજન હારે જોડાણા છે. મેં હમણાં ફ્લોરિન વાળું એક્ઝામ્પલ તમને આપ્યું. ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે અહીંયા O2F2 હોય તો આવડાની ઓક્સિડેશન અવસ્થા તો -1 જ હોય. બરાબર. અને એ જ રીતે તમે OF2 જુઓ તો I -1 જ હોય. એક ધ્યાન અહીંયા રાખવાનું કે નાઇટ્રોજન અને આયોડિનની પ્રક્રિયા થાય તો આવા કેસમાં નાઇટ્રોજન -3 હોય, આ +1 હોય. પછી આ કેટલા જોડાય છે એના ઉપર ડિપેન્ડ હોય. પણ એવું ધ્યાન રાખવાનું કે જ્યારે નાઇટ્રોજન અને આયોડિન જોડાય ત્યારે આયોડિન પ્લસમાં હોય, આ માઇનસમાં હોય. બરોબર, ધ્યાનથી સમજજો. અધરવાઇઝ આ બધા ગમે એની હારે જોડાય એ બધા કેવા હશે? -1 માં જ હશે. એક નાઇટ્રોજન એવું છે કે જે આયોડિન કરતા વધારે વિદ્યુત ઋણ છે. કોણ? નાઇટ્રોજન છે એ એક એવું છે કે જે આયોડિન કરતા કેવું છે? વધારે વિદ્યુત ઋણ છે. એવું તમને રેડોક્સમાં કરાયું હશે. છે મોડ્યુલમાં છે, પાછળ જોજો, એક એક્ઝામ્પલ આપેલું છે તમને. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાનું એક ટેબલ આપ્યું છે, વિવિધતા આપી છે. -3 થી લઈને +5 સુધીના તમને કેટલાક એના એક્ઝામ્પલ આપ્યા છે. રેડોક્સના મોડ્યુલમાં જોજો, પાછળ ટેબલ છે ને અંદર, એની અંદર આ એક એક્ઝામ્પલ હશે નાઇટ્રોજન અને આયોડિનનું. અધરવાઇઝ આ બધા -1 ની અંદર સ્થાયી હોય. હારવાર કઈ જ દઉં એટલે છેલ્લે મારે ડિસ્કશન કરવા જેવું ન રહે. સાંભળો, આની સાથે સાથે એક મેટર હું એ પણ કહી દઉં તમને કે હેલોજનની હારે જોડાય. હું કીધું મેં? હેલોજનની હારે જોડાય, પણ બે હેલોજન અલગ અલગ હોવા જોઈએ.
આ એક હેલોજન, આ બીજું હેલોજન, આ હેલોજન ની ઉપર પ્રાઇમ એટલે કરું બે હરખા નથી. જો બે હરખા હોય તો એને X2 કહેવાય. આ બે હેલોજન અલગ અલગ છે તો આવા હેલોજનને આંતર હેલોજન કહેવાય. કેવા કહેવાય? આને આંતર હેલોજન કહેવાય. આપ્યા છે અમે મોડ્યુલમાં, ચિંતા નહીં કરો, હું સમજાવું પહેલા સમજી લ્યો. ઓક્સિડેશન અવસ્થાની વાત નીકળી છે એટલે ભેગી ભેગી ડિસ્કશન કરી લઈએ આપણે. આંતર હેલોજનની અંદર આવડો આ હેલોજન હોય, આ હેલોજન હોય, એ હંમેશા મોટા કદનો હોય. ધ્યાનથી સમજજો. હલો. અને આ જે હેલોજન હોય એ ઓલવેઝ નાના કદનો હેલોજન હોય. અને નાના કદનો હેલોજન હોય એ વધારે વિદ્યુત ઋણ હોય. અને વધારે વિદ્યુત ઋણ હોય એટલે ઓલવેઝ -1 જ હોય. બી કેરફુલ. બે ટાઈપના હેલોજન જ્યારે અલગ અલગ બે પ્રકારના હેલોજન એકબીજા હારે જોડાય ત્યારે કેવું સંયોજન બનાવે? આંતર હેલોજન. આ આંતર હેલોજનમાં એક્સ પ્રાઇમ કહેવાનું. તો આ પ્રાઇમ વાળો હોય ની નાના કદનો હોય, આ હેલોજન મોટા કદનો હોય. મોટા કદનો હેલોજન ઓલવેઝ પોઝિટિવ હોય, મતલબ આની કમ્પેરિઝનમાં પોઝિટિવ હોય. તમે જેમ નીચે જાવ એમ વિદ્યુત ઋણતા કેવી થાય? ઘટે. આ સૌથી વધારે વિદ્યુત ઋણ હોય. એટલે તમે આમ જોડો, IF7 કરો તો આ એક્સ થયો, આ એક્સ પ્રાઇમ થયો. તો આ કેવો હોય? મોટા કદનો. ફ્લોરિનની સરખામણીમાં કેવો હોય? ઇલેક્ટ્રોપોઝિટિવ હોય. હલો. એટલે આનો ઓક્સિડેશન સ્ટેટ ફરે, ફિક્સ ન હોય. આનો ઓક્સિડેશન સ્ટેટ છે +1 +3 +5 +7 ગમે હોય, ટૂંકમાં પ્લસમાં હોય. કેટલા જોડાય છે એના ઉપર ડિપેન્ડ છે. નાના કદના કેટલા જોડાય એના ઉપર ડિપેન્ડ હોય. બરાબર. પણ આની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ જ હોય. નાના કદની કેટલી હોય? -1. અને એ સૌથી વધારે વિદ્યુત ઋણ, મતલબ આ બેમાં વધારે વિદ્યુત ઋણ જ હોય. જેમ કે IF7 છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, BrCl3 છે. ચેક કરો BrCl3. તો આ કેવો હોય? ઇલેક્ટ્રોનેગેટિવ હોય કે પોઝિટિવ હોય? હે, આ મેં સાચું લખ્યું છે, પેલા એ વિચારો. પેલા એ વિચારવાનું ને. આ એક્સ પ્રાઇમ આ વધારે વિદ્યુત ધન હોય ને ભાઈ, અને આ વધારે વિદ્યુત ઋણ હોય તો આ પ્રાઇમ જ હોય. જુઓ તમે. અચ્છા, Cl નો ઓક્સિડેશન આકામાં કેટલો હોય? -1 જ હોય. અને Br કેટલો હોય? આમાં +3 હશે. કેટલો હશે? +3. અચ્છા, આમાં I કેટલો હશે? +7 હોય. કેટલો હોય? +7. એટલે I +7 બતાડે. એ જ રીતે અહીંયા ક્લોરીન +7 બતાડે. જુઓ તમે, આ ઓક્સિજન હારે જોડાણો એટલે +7 બતાડ્યું. આ આંતર હેલોજન ની અંદર એ +7 બતાડે. ટપ્પો પડે છે. અને આંતર હેલોજન્સ કહેવાય. શું કહેવાય આને? આંતર હેલોજન. જો તમને છેલ્લે એક મુદ્દો આપ્યો છે, ચેક કરો. આંતર હેલોજન છે, એની અંદર આ તમારે લખવું હોય તો લખી લેજો. એક્સ પ્રાઇમમાં એ તો આપ્યું છે મોટું કદ નાનું કદ, પણ એક આ એડ કરી દેવાનું કે મોટા કદનો હોય એનો વિદ્યુત ધન હોય, નાના કદનો હંમેશા વિદ્યુત ઋણ હોય. અને આનો ઓક્સિડેશન ઓલવેઝ -1 હોય. આમાં વેરાયટી ફરતી જાય, કેટલા જોડાય એના ઉપર ડિપેન્ડ હોય. બોલો, પતી ગયું? ક્લિયર? ચાલો, આ ઓક્સિડેશન અવસ્થા આપી દીધી તમને અલગ અલગ પ્રકારની. એમાં એક મુદ્દો તમને આપ્યો છે મોડ્યુલમાં, ઓક્સિડાઇઝિંગ એજન્ટનો. સૌથી સારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે ઓક્સિડેશન કરતા કોણ હશે? ફ્લોરિન. નીચે જાવ એમ ઓક્સિડેશન કરતાનું વલણ ઘટે, રિડક્શન કરતાનું વલણ વધે. આમે ધાત્વીય લક્ષણ વધે. પછી હાઇડ્રાઇડ્સ ડિસ્કશન થઈ ગઈ આપણે. ઈચ્છે જો તમે
HF બનાવવા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ફ્લોરિન સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય, એની સામે આયોડિન ઓછો હોય. ઉત્કલન બિંદુ ગલન બિંદુમાં ક્રમ કીધો તો જો ઉત્કલનમાં HF ફર્સ્ટ નંબર ઉપર હશે, ગલનમાં સેકન્ડ ઉપર હશે. આના એબ નોર્મલી ઊંચા ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું કામ? H બોન્ડ, રાઈટ. પછી બંધ લંબાઈ નીચે જાવ એમ વધે, નીચે જાવ એમ વધે. બંધ વિયોજન એન્થાલ્પી નીચે જાવ એમ ઘટે. એસિડિક પ્રબળતા નીચે જાવ એમ વધે. બંધ લંબાઈ વધે, બંધની મજબૂતાઈ ઘટે. H+ સરળતાથી મુક્ત થાય તો એસિડની પ્રબળતા કેવી થાય? નીચે જાવ એમ વધે. સેમ વસ્તુ ઉષ્મીય સ્થાયીતા નીચે જાવ એમ ઘટે અને રિડક્શન કરવાની ક્ષમતા નીચે જાવ એમ વધે, કેમ કે ધાત્વીય લક્ષણ વધે. હલો, આમાં બંધ કોણ નહીં આવે? મેં ના પાડી, આમાં બંધ કોણ આવશે? નહીં, રાઈટ. હવે ઓક્સાઇડ બનાવ્યા છે. ફ્લોરિન 2 ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એને લખ્યું છે, હું જોજો, ફ્લોરિન 2 ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. OF2 અને O2F2 બનાવે છે, જે ઓક્સિજન ફ્લોરાઇડ કહેવાય છે. હલો, શું કહેવાય છે આને? ઓક્સિજન ફ્લોરાઇડ કહેવાય છે. ફ્લોરિનના ઓક્સાઇડ કહેવાય નહીં. અન્ય હેલોજન ઓક્સાઇડ બનાવે, બાકી બધા શું બનાવે? ઓક્સાઇડ. ફ્લોરિન ઓક્સાઇડ ન બનાવે. ઓક્સિજન શું બનાવે? ફ્લોરાઇડ. ઊંધું થાય. જેમાં આ હેલોજન તત્વની ઓક્સિડેશન અવસ્થાનો વિસ્તાર +1 થી +7 સુધી હોય. કહી દીધું, જો એક્ઝામ્પલ આપ્યા, +1, +3, +5, +7 એવા વિવિધ ઓક્સાઇડ બને. બીજું, જ્યારે હેલોજન છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો સીધી વાત છે, ધાતુ કેવા હોય? વિદ્યુત ધન હોય. હેલોજન કેવા હોય? વિદ્યુત ઋણ હોય. પણ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછે તો ફ્લોરિન સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય ધાતુ સાથે તે. અને નોર્મલી એ ધાતુના હેલાઇડ બનાવે. શું બનાવે? ધાતુના. એ જેવા હેલાઇડ બનાવે એ દ્વિઅંગી હોય. મોટા ભાગે કેવા હોય? દ્વિઅંગી. અલગ અલગ પ્રકારના હેલાઇડ બનાવે. મીન્સ કે કઈ ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો છે એને એકોર્ડિંગલી એ હેલાઇડ બનાવે. જેમ કે સોડિયમ હોય તો સોડિયમ ક્લોરાઇડ બને, મેગ્નેશિયમ હોય તો MgCl2 બને, એલ્યુમિનિયમ હોય તો AlCl3 બને. ડિપેન્ડ છે એની ઓક્સિડેશન અવસ્થા ઉપર, રાઈટ. પછી એક આપ્યું છે આંતર હેલોજન સંયોજન, જેની મેં ડિસ્કશન કરી નાખી. ઇન્ટર હેલોજન્સ આપ્યા છે. એક આ તમારે કામનું છે, વધારાની વસ્તુ છે, એમાંથી કેટલુંક અમે આપી દીધું છે, પછી હું ચર્ચા કરું છું. ઓક્સિડાઇઝિંગ પાવર તમને મોડ્યુલમાં આપ્યો છે, ઓક્સિડેશન કરતાનું વલણ. હલો, પછી ડાયપોલ મોમેન્ટ નથી, એડ કરો. પરીક્ષામાં પૂછી શકે કેમિકલ બોન્ડિંગને ધ્યાનમાં રાખીને. દ્વિધ્રુવીય ચાક માત્રા, ગુજરાતી કરી દઉં. ડાયપોલ મોમેન્ટ એટલે શું કહેવાનું? દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ. સૌથી વધારે HF, પછી HCl, HBr અને HI. બરાબર. પછી બોન્ડ લેન્થ, એસિડિક સ્ટ્રેન્થ અને રિડ્યુસિંગ નેચર આવી ગયું, હાઇડ્રાઇડમાં આવી ગયું, જરૂર નથી. હલો, આની જરૂર નથી. પછી એક ઓક્સો એસિડ ઓફ હેલોજન્સ, તમને એક આખું ટેબલ આપ્યું. પેલા ટેબલ ઉપર આવો, છેલ્લું ટેબલ હશે, જો છે એ ઓક્સો એસિડ્સ છે બધા. એની અંદર તમને અલગ અલગ પ્રકારના ઓક્સો એસિડ્સ આપ્યા છે. અમુક બને ને અમુક ન બને. એમાં ક્લોરીન બધા બનાવે, ધ્યાનથી સમજજો. ક્લોરીન બધા બનાવશે. ફ્લોરિન એક જ બનાવે. બ્રોમિન અને આયોડિન છે +1 વાળા ન બનાવે. હલો, +3 વાળા નહીં બનાવે. સોરી, +1 વાળા બધા બનાવશે, +3 વાળા નહીં બનાવે. ફ્લોરિન +1 વાળું જ બનાવે. HOF બને. શું બને? HOF બને. હવે HOF માં છે ને બહુ મોટી મુશ્કેલી છે, બહુ મોટો કોન્ટ્રાસ્ટ છે. ખબર છે શું છે? રેડોક્સ નો સૌથી મોટો કોન્ટ્રાસ્ટ જો હોય તો એ HOF નો છે. ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા.
ઘણા વિદ્વાનો એવું માને છે કે આની અંદર ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 0 હોય, ફ્લોરિન +1 હોય, હાઇડ્રોજન -1 હોય. ઘણા વિદ્વાનો એવું માને છે, હા હું કહું છું સાંભળો, આ મોટો કોન્ટ્રાસ્ટ જ છે. ઘણા વિદ્વાનો એવું માને છે કે અહીંયા ફ્લોરિન +1 હોય અને OH -1 હોય. બધું શક્ય છે, વિચારો. OH કેવો હોય -1, ફ્લોરિન કેવો હોય +1. ઘણા વિદ્વાનો એવું વિચારે છે કે ફ્લોરિન -1 હોય, ઓક્સિજન છે ઈ 0 હોય અને હાઇડ્રોજન +1 હોય. હું શું બોલું છું સમજાય છે? હલો. પણ સારી જે રેફરન્સ બુક છે, જે સુદર્શન ગુહાની ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, બરાબર, ZD લી કરીને એનું હેડિંગ છે, મોટી ઓથર છે, અને એનું ટ્રાન્સલેશન આખું અહીંયા ZD લી ના નામથી, ZD લી લેખક છે ને એની બુક આવે છે, એની અંદર એને સ્પષ્ટતા કરી છે કે ફ્લોરિન કોઈ દિવસ +1 માં સ્થાયી ન હોય, મતલબ ફ્લોરિન +1 માં હોય નહીં. એટલા માટે જનરલી અહીંયા ઓક્સિજન છે 0 લેવાનું, ફ્લોરિન છે -1 અને હાઇડ્રોજન +1. પ્રશ્ન એ થાય કે સાહેબ હાઇડ્રોજન કેમ પ્લસ થાય? કેમ કે એ ડાયરેક્ટલી ફ્લોરિન હારે નહીં જોડાય, HOF બનશે. ધ્યાનથી સમજજો, બરાબર. પણ આમાં વિવિધતાઓ ઘણી બધી છે, જે કાંઈ કે એમાં બહુ આપણે પડવાનું થતું નથી. પણ આ જેટલા તમને ઓક્સો એસિડ્સ આપ્યા છે, શું આપ્યા છે? ઓક્સો એસિડ. એ ઓક્સો એસિડમાં એ ખાલી માહિતી છે, પરીક્ષામાં અહીંથી પૂછે. શું પૂછે? તો કે એસિડિક સ્ટ્રેન્થ પૂછે. આ એક નોટ ડાઉન કરી દો. આ તો મેં કરાવ્યું છે. જો આ કેમ યાદ રહી? તમને રેડોક્સમાં આપેલું છે. હલો, સાંભળો. રેડોક્સમાં તમને એવું આપ્યું હોય કે જેમ સેન્ટ્રલ એટમનો ઓક્સિડેશન આંક વધારે હોય એ વધારે એસિડિક હોય, એવું લખ્યું હશે. તો આ વધારે એસિડિક હોય, એનાથી ઓછો, એનાથી ઓછો, સૌથી ઓછો, બરાબર. એટલે આ એસિડિક સ્ટ્રેન્થનો ક્રમ આપ્યો. પછી અહીંયા ભૂલ નહીં કરતા, ફ્લોરિનને વધારે નહીં લેતા. ધ્યાનથી સમજો. કોણ આવશે? ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હા, HF, HI, HBr કીધું હોય તો HI સૌથી વધારે. સીધો H અને ફ્લોરિન જોડાણો હોય તો સૌથી વધારે એસિડિક પ્રબળતા કોની હોય? HI ની. કોની હોય? HI ની. પણ જો ઓક્સો એસિડમાં કીધી હોય તો આ ક્રમ આવશે. ધ્યાનથી સમજજો. સેમ આ નીચેનો ક્રમ છે. પછી ઓક્સિડાઇઝિંગ પાવર એટલે ઓક્સિડેશન કરવાની ક્ષમતા કે ઓક્સિડેશન કરતા, તો એનો ક્રમ તમને આવો આપ્યો છે. આ વલણો છે એ તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી નથી આપ્યા, આ જેઈમાં પ્રશ્ન પૂછે છે આ લોકો. એટલે અમે તમને સારું પેપર બનાવવું હોય, થોડું ઘણું અઘરું કરવું હોય તો અહીંથી તમને પૂછી શકે. એટલે એક નોટ ડાઉન કરી દો. રાઈટ? ક્લિયર? લ્યો, ઇતિ રેવા ખંડેથી 17મો અધ્યાય પૂરો. અહીંયા તમારું પી બ્લોક પૂરું થયું, બરાબર. એટલે અહીંયા કેમેસ્ટ્રી પાર્ટ 2 જે હું ભણાવું છું એ તમારો અહીંયા સિલેબસ પૂરો થયો. પણ એક ઉધારી રહેશે, સાંભળજો. એ હું ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીનો પેપર હશે ને એમાં કરાવીશ. કઈ ખબર છે તમને? ગ્રાફ મેં બાકી રાખ્યા છે. કયા? ટાઇટ્રેશન વાળા. યાદ છે? મને યાદ જ છે. એટલે એ હું ત્યારે એટલે કરાવીશ કે અત્યારે તમે એનો કન્સેપ્ટ મગજમાં ક્લિયર નહીં હોય, મતલબ વાંચ્યું ન હોય. તમે એ વખતે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીની તૈયારી કરી હોય એટલે બધું યાદ હોય તમને. અને એના આગલા એમાં મારે ખાલી 15-20 મિનિટનું, 15 થી 20 મિનિટનું કામ છે. એ હું તમને ગ્રાફ સમજાવીશ એટલે 15-20 મિનિટમાં ક્લિયર થાય. અને એક ક્વેશ્ચન આપણો બાકી છે અને એ હું ત્યારે જ ડિસ્કશન કરીશ. એ ક્યારે ડિસ્કશન કરવાનો કીધો આપણે? ચેપ્ટર 3 જ્યારે કરાવશું ત્યારે. એક સુડો મતલબ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ત્યારે એના એકમ વાળી વાત હતી. એ પણ હું એના ચેપ્ટર વખતે આવું ક્લાસની અંદર ડિસ્કશન કરીશ. એ બે ડિસ્કશન ત્યારે કરીશ. 5-10 મિનિટનું કામ છે, બરાબર. એટલે એમાં કોઈ આપણને રીડિંગમાં નડશે નહીં, કાંઈ ચિંતા ન કરો.
અહીંયા તમારો સંપૂર્ણપણે અભ્યાસક્રમ મારા તરફથી અહીંયા હું પૂરો જાહેર કરું છું. બરાબર, બધા હવે આપણે કદાચ આમ લાઈવ લેક્ચર આખું નહીં આવે, કદાચ 5-10 મિનિટ મળીએ કે એવું કંઈક થાય તો વસ્તુ અલગ છે, રિવિઝન કરવાનું થાય તો વસ્તુ અલગ છે. બટ ઓફિશિયલી તમારો અહીંયા સિલેબસ પૂરો. બરાબર, બધાને આજે છેલ્લા રામ રામ. પ્લસ બધા ખૂબ સારી મહેનત કરો, આખું વર્ષ પૂરું થાય, નીટ પૂરી થાય ત્યાં સુધી બધા તમે લોકો ખૂબ સ્વસ્થ રહ્યો, માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે સ્વસ્થ રહ્યો. તમે માનસિક શારીરિક સ્વસ્થ હશો તો મહેનત કરી શકશો. મહેનત કરવું એ તમારા હાથની વાત છે, માનસિક અને શારીરિક સ્વસ્થ રહેવું ઈશ્વરના હાથની વાત છે. એ બધી આપણા હાથની વાત ન હોય. હા, આપણે ધ્યાન રાખી શકીએ પણ એમ છતાં આપણે કંઈક તકલીફ પડી શકે. પણ ઈશ્વરને એટલી પ્રાર્થના કરું કે તમે બધા જ જે ગોલ લઈને અહીંયા આવ્યા છો, એડમિશન લીધું છે, જે તમારો ધ્યેય છે, નક્કી કર્યું છે કે આ કોર્સીસમાં ભણવા જઈશ કે ફલાણી કોલેજમાં એડમિશન લઈશ, તો ઈશ્વરને પ્રાર્થના કરીએ આપણે કે તમને બધાને ખૂબ સારી સફળતા અપાવે. અને બધા પાસે એક આજે પ્રોમિસ લઈશું. પ્રોમિસ એટલા માટે કેમ કે મારો હક બને, ગુરુ દક્ષિણા તો નહીં કહું, પણ એક તમારી પાસેથી પ્રોમિસ એટલું લઈશ કે જો ભવિષ્યમાં તમે જે જગ્યાએ જાઓ, તમે ડોક્ટર બનો કે જે ફિલ્ડમાં ઈશ્વરે તમારું સ્થાન નક્કી કર્યું હોય, એ જે ફિલ્ડમાં જાઓ એ ફિલ્ડની અંદર તમે પહેલા તો ટોપ કન્ડિશનમાં રહ્યો, મતલબ કે તમે ટોચ ઉપર રહ્યો, તમે સારામાં સારું તમારો દેખાવ કરો. બીજું, તમે એઝ અ હ્યુમન બિંગ સારા માણસ તરીકે રહ્યો. પહેલું સારા માણસ બનજો, ઈશ્વરની કૃપાથી આપોઆપ બધું હરખું થઈ જાય. પણ તમારી ભાવનાઓ ઉમદા હોવી જોઈએ. તમારી પાસે કોઈ ભવિષ્યમાં કોઈ એવું પેશન્ટ આવ્યું હોય કે જે બિચારું ગરીબ હોય, જેની પાસે ખરેખર સગવડતા ન હોય, જેને ખરેખર જરૂરિયાત હોય, એવા લોકોને તમે ખરેખર દિલથી હેલ્પ કરો, દરેક પ્રકારની. બરાબર, પૈસાની જરૂર પડે તો એ રીતની, કે જે સારવાર આપવાની જરૂર પડે તો એ રીતની, એ તમે કરો. એવું હું તમારી પાસેથી ખાલી પ્રોમિસ માંગીશ કે ભવિષ્યમાં તમારી પાસે કોઈ એવું વ્યક્તિ આવ્યો હોય કે જેને રિયલ સેન્સમાં જરૂરી હોય અને તમે એને હેલ્પ કરો, માણસાઈ ચૂકી ન જાઓ, એવું જીવનમાં કરજો. એવી બધા પાસેથી હું એક પ્રોમિસ માંગુ, અથવા તો એવી એક તમારી પાસેથી એક લાગણી સાથે કહું કે એવું તમે કરો, એવી મારી ઈચ્છા છે. રાઈટ? બાકી બધાને હવે જે આવતા સોમવારથી રાઉન્ડ શરૂ થવાનો છે, એમાં ડિટેલથી સારામાં સારું મસ્ત કામ કરો, માનસિક શારીરિક રીતે સ્વસ્થ રહ્યો અને સારામાં સારું રિઝલ્ટ લાવો, એવી ભગવાન પાસે પ્રાર્થના, ઈચ્છા. થેન્ક યુ. બરાબર.